બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં જ 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। લાખણી તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। લાખણીના ભર બજારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તાલુકાના ઘોડા ગુણશોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયા છે। જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં જિલ્લાના મોટાભાગના તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। લાખણી, થરાદ, ડીસા, સુઈગામ, પાલનપુર સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। લાખણી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે। તો લાખણીથી થરાદ અને લાખણીથી ડીસા હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે। જિલ્લાના સરહદી પંથક વાવ, સુઈગામ અને થરાદમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। એસડીઆરએફની ટીમ ડીસા ખાતે સ્ટેન્ડ બાય રખાઈ છે। તમામ ગામોમાં ટીમ કાર્યરત છે। તો કોઈ પણ પરિસ્થિતિને પહોંચવા માટે કંટ્રોલ રૂમમાંથી સતત નજર રખાઈ રહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરનાર મેઘરાજા હવે મહેસાણા આવી પહોંચ્યા છે। મહેસાણાના કડી, નંદાસણ અને બહુચરાજીમાં 4 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે। મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મહેસાણાના 1 અને મહેસાણા 2 ને જોડતા બંને નાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બીકે રોડ, મોઢેરા રોડ અને માલ ગોડાઉન રોડ પર પાણી ભરાઈ ગયા છે। ગોપીનાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। જોકે ભારે વાહનોને પ્રતિબંધિત રાખી નાના વાહનો આંબેડકર બ્રિજથી શરૂ કરવામાં આવ્યા છે। તે ઉપરાંત રાધનપુર રોડ, મોઢેરા રોડ અને ગોપીનાળા, ભમરિયાના નાળા વિસ્તારમાં જળબંબાકાર બન્યા છે। મહત્વનું છે કે ઊંઝા, કડી, નંદાસણ અને બહુચરાજીમાં પણ વરસાદ ખાબક્યો છે। મહેસાણા જિલ્લામાં સમગ્ર વરસાદ થવાને કારણે રસ્તાઓ પાણી થયા છે, તો નદીઓમાં નવા નીર પણ આવ્યા છે। જૂનાગઢમાં સતત અનરાધાર વરસાદના કારણે થઈને ઓઝત નદીમાં પણ નવા નીર આવ્યા છે। આ સમગ્ર પંથકમાં પાણી જ પાણી ફરી વળવાના કારણે થઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત થયા છે, જ્યાં નદી અને ડેમમાં સતત પાણીની આવક વધતા અનેક પંથકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ઓઝત નદીનું જળસ્તર વધતા નદીના પાણી ઘેડ પંથકમાં પણ ફરી વળતા સમગ્ર બામણસા ઘેડ પંથક જળબંબાકાર થયો છે। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું હતું। આ તરફ ભારે વરસાદ પડતા માળિયા હટીનાનો વાખરવડ ડેમ પણ છલકાયો છે, જ્યાં ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા અનેક વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। વાખરવડ, જાનડી, ધુમટી, ધણેજ, ખોરાસા અને ગડુ સહિતના ગામોને સાવચેત રહેવા માટે સૂચન આપવામાં આવ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી અનરાધાર વરસ્યા બાદ જો કે હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ અનરાધાર વરસાદના કારણે થઈને અનેક નદી, નાળાઓ અને ડેમ છલકાયા છે, જેથી કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું છે, ત્યારે નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું છે। બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ મેઘો મુશળધાર બન્યો છે। જિલ્લાના વાવ, સુઈગામ અને લાખણી પંથકમાં 2 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ભારે વરસાદના પગલે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું છે। રણ વિસ્તારમાં પાણી ભરાવાથી આહલાદક દ્રશ્યો સર્જાયા છે। નડાબેટમાં સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે અને આ આહલાદક દ્રશ્યોનો નજારો સામે આવતા જ એકવાર વિચારતા જરૂર થઈ જાઓ કે શું ખરેખર આ રણ વિસ્તાર છે કે પછી દરિયો। હાલ તો 3 દિવસથી જિલ્લામાં વરસાદી વાતાવરણમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે, જ્યાં વિવિધ વિસ્તારો બેટમાં ફેરવાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। થરાદ સાચોર હાઈવે પર પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો વાવના અનેક નીચાણવાળા વિસ્તારો સહિત લાખણીની બજારો પાણીમાં ગરકાવ થઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। આગામી 2 દિવસ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે। સુરત જિલ્લાના પલસાણામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિ સર્જાણી છે, તો બીજી તરફ ઓલપાડમાં પણ ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। સુરતના ઓલપાડમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો।
ટકારમાંથી કદરામાં તરફ જતા માર્ગ પાણી ફરી વળ્યું હતું અને લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળ્યું હતું, જેના કારણે અવરજવર આંશિક બંધ રહી હતી. આ તરફ જિલ્લાના પલસાણામાં પણ ધોધમાર વરસાદ વરસતા અનેક ગામો પ્રભાવિત થયા હતા. 8 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બલેશ્વર ગામે ખાડીમાં પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં ગામ આખું બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ થઈ છે. ખાડી તેમજ આસપાસના ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે, જ્યાં બલેશ્વર બગુમરાને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને સીધી અસર પહોંચી છે. ઓલપાડમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સામેલાદાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બારડોલી પંથકમાં 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સામેલાદાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સુરત જિલ્લાનું બારડોલી, મહુવા, પલસાણા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં સામેલાદાર 9.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેથી બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલા પ્રાથમિક શાળા બેડમાં ફેરવાઈ ગઈ હતી. માણેકપુર ગામે આવેલા જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. રાબેતા મુજબ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા, જો કે શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં રજા આપી દેવામાં આવી હતી, જેથી બાળકોના શિક્ષણ કાર્યને પણ અસર થવા પામી હતી. આ તરફ સુરતમાં સતત વરસાદથી ઓલપાડ તાલુકાના સેના ખાડી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં પડેલા સતત વરસાદના કારણે ખાડીમાં પાણી તો આવ્યા છે, પરંતુ ગેરકાયદેસર ઝીંગા તળાવ તાણી દેવામાં આવવાના કારણોસર આ પાણીનો ઘેરાવ થવા પામ્યો છે, જેનો નિકાલ નથી થઈ રહ્યો. નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છેલ્લા 3 દિવસથી સતત જોવા મળી રહી છે. વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નવસારીમાં છેલ્લા 2 કલાકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હતું, જેને પરિણામે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખાસ કરીને પાણીમાં વાહનો બંધ થવાની પરિસ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદથી શહેરના વિસ્તારો જેવા કે ચારપુલ, કુંભારવાડ, ગોલવાડ, ગ્રીડ, મંકોડિયા, જૂના થાણા, લુન્સીકુઈ જેવા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. મોસમના આ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. દર વર્ષે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જ્યાં પાલિકા લાખોના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરે છે, પરંતુ પાણીની સમસ્યાનું નિરાકરણ થતું નથી. વિજલપોર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેમાં મેઘવાડનગર, વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બજારમાં પાણી ભરાતા વેપારીઓ તમામ દુકાનો બંધ રાખવાની નોબત આવી હતી. જિલ્લામાં સતત વરસાદથી જલાલપોર તાલુકાના મરોલી રેલવે સ્ટેશન પર શેડ તૂટી પડ્યો હતો અને હાઈ ટેન્શન તાર પર પડ્યો હતો, જેને કારણે થોડા સમય માટે રેલ વ્યવહાર ખોરવાયો હતો. વલસાડ જિલ્લામાં સવારથી ભારે વરસાદને કારણે નદીઓ 2 કાંઠે થઈ છે. ખરેરા નદીમાં ભારે પૂર આવતા નીચાણવાળા બ્રિજ પાણીમાં ગરકાવ થયા. વલસાડ તાલુકાના વાગલધરા ગામમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ આકાશમાંથી વરસતી આફત, બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ પાણીનો નિકાલ નથી થઈ શકતો, જેથી વરસાદના ધસમસતા પાણીમાં લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. તો કુંડી ગામે મિની વાવાઝોડું સર્જાયું છે, જ્યાં ભારે પવન ફૂંકાતા 12થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે, જેથી ઘરમાં રહેલ ચીજવસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ધોધમાર વરસાદના કારણે સરોધી ગામ તરફ જતા માર્ગ પર પાણી ભરાવો થતાં સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં પ્રવેશવાનો રસ્તો જ પાણીમાં ગરકાવ થયો હતો. વલસાડમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48 ઉપર પણ પાણી ભરાયા, જે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા, તો લોકોને મુંબઈ જતા વાહન ચાલકોને પણ પરેશાની ભોગવવી પડી. મોરબીના હળવદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાત્રિ દરમિયાન 60 મીમી જેટલો વરસાદ વરસતા શહેર અને ગ્રામ્યના વિસ્તારો પ્રભાવિત થયા છે. હળવદમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થતા સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. સરા રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા, તો નવા ઈશનપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નવા અમરાપર ગામમાં પાણી ભરાયા છે. મલણીયા, ચરડવા, ઘનશ્યામપુર ગામને પણ અસર પહોંચી છે. તો આ તરફ બ્રાહ્મણી નદી ઉપરના પુલનું ધોવાણ થતાં મયુરનગર અને રાયસંગપુરના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હળવદ પંથકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા, જેથી જનજીવનને તેની માઠી અસર પહોંચી છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ અપાયું છે, ત્યારે હજી પણ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.
શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે વરસાદના પગલે મોરબીનો મચ્છુ 3 ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. મોરબીમાં સતત વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ છે, જ્યાં 24 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસતા મચ્છુ ડેમ, બ્રાહ્મણી ડેમ છલોછલ ભરાઈ જવા પામ્યો છે. મચ્છુ 3 ડેમમાં સતત પાણીની આવક થતાં એક દરવાજો 1/2 ફૂટ ખોલવામાં આવ્યો છે, જ્યાં મચ્છુ નદીમાં 417 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ સાથે જ મોરબીના 13 અને માળિયાના 8 ગામોને એલર્ટ કરાયો છે. આ તરફ હળવદનો બ્રાહ્મણી ડેમ છલોછલ થતાં 2 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેમાંથી 1600 ક્યુસેક પાણી બ્રાહ્મણી નદીમાં છોડાયું, જેના કારણે 9 ગામોને એલર્ટ કરાયો છે. નદીમાં પાણી છોડાતા સુસવાવ, કેદારિયા, ધનાળા, મયુરનગર, ચાળધ્રા, ટીકર, મિયાણી ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં ન જવાની સૂચના અપાઈ છે. હાલમાં મચ્છુ 3 ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જ આવક છે અને સાથે મોરબી અને માળિયા મિયાણાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડુંગરપુરના રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો અને વાહન ચાલકો અટવાઈ પડ્યા. જૂનાગઢમાં મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે ચારેકોર બસ વરસાદ જ વરસાદ છે. બીજી તરફ પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી ભોગવવા માટે તેઓ મજબૂર બની રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ પણ કર્યો હતો, જેથી વાહનોની લાંબી કતારો લાગતા પોલીસે સ્થાનિકોને સમજાવવાની ફરજ પડી હતી ને ત્યારબાદ રસ્તો ખુલ્લો કર્યો હતો. આ તરફ વંથલીમાં કોઝવેનું ધોવાણ થતા ગઠીલા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, જ્યાં ગઠીલા દનકુલિયા રસ્તાનું ધોવાણ થતા ગામનો સંપર્ક તૂટ્યો હતો. બીજી તરફ કેશોદના ખેડ પંથકમાં અખોદર જળબંબાકાર થયું હતું, જ્યાં વરસાદી પાણી ફરી વળતા ગામમાં સર્વત્ર પાણી જ પાણી હોવાથી ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જૂનાગઢમાં વરસાદી માહોલ સર્જાતા વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. તો સોસાયટીની અંદર વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગર શહેરમાં સતત 5મા દિવસે સવારથી જ ધીમી ધારે અવિરતપણે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભાવનગર જિલ્લાના મહુવામાં ધોધમાર 5.5 ઇંચ વરસાદ તથા જેસરમાં 2.5 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, ઘોઘા, સિહોર, ગારિયાધાર, પાલીતાણા, તળાજા, મહુવા તથા જેસરમાં વરસાદ વરસ્યો છે, જ્યાં અનેક વિસ્તારો પ્રભાવિત થતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. વરસાદ પડતા નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. રાણીગામ, દેપલા સહિતના ગામોમાં વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી થયા છે. શેત્રુંજી નદીમાં પણ નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. વરસાદી પાણી ભરાતા ખેડૂતોના ખેતર પાણીમાં ગરકાવ થયા છે. મહુવા પંથકમાં પણ ભારે વરસાદથી માનણ નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં સતત પડેલ વરસાદને લીધે નદી નાળા છલકાયા છે. બુટીઓ નદી બે કાંઠે વહી જતા 12 ગામોનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. અમદાવાદમાં સવારથી વરસતા ઝરમર વરસાદ વચ્ચે સાંજ પડતા જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો. શહેરના બોળકદેવ, થલતેજ, સિંધુ ભવન, ગોતા, ઇસ્કોન 4 રસ્તા સહિત ઘણા વિસ્તારમાં વરસાદ છે. હજી તો 2 દિવસ પહેલા રવિવારે આવેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા. ત્યાં આજે આવેલા વરસાદે ફરી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થશે. શહેરમાં પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ, તમામ જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. કરોડોના ખર્ચે દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવે છે, પરંતુ દર વર્ષની જેમ તે વરસાદ શરૂ થતાં જ વરસાદી પાણીમાં ધોવાઈ જતો હોય છે. ન માત્ર પાણી ભરાવા, પરંતુ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય પણ પ્રથમ વરસાદે જ શરૂ થતાં કુદરતે જ તંત્રના પાપની પોલ ખોલી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં અમદાવાદમાં સામાન્યથી લઈ ભારે વરસાદ વરસી શકે છે, જેને લઈ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. પાટનગરમાં જેટલું વરસાદી વાતાવરણ નથી જોવા મળતું, તેટલું ખાડારાજ જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદે ગાંધીનગરના હાલ બેહાલ કર્યા છે. ગાંધીનગરમાં જ પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે, જ્યાં અનેક વિસ્તારમાં ભૂવા પડતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તે પછી સાંસદ પુરુષોત્તમ રૂપાલાની ઘરની બહારના દ્રશ્યો હોય કે પછી અન્ય વિસ્તાર, આ ખાડાઓમાં પુરાણ કરતી ગાડી જ ફસાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
કોર્ટ પરિસર પાસે ભૂવો પડ્યો છે અને ભૂવામાં ગાડી ફસાઈ ગઈ છે. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી છે, પરંતુ સામાન્ય વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા કરી દીધા છે. હજુ પણ આગામી અનરાધાર વરસાદ કેવી પરિસ્થિતિ સર્જાશે તે જોવું રહ્યું. સામાન્ય વરસાદમાં ગાંધીનગરની આવી હાલત હોય તો અન્ય જિલ્લાની કેવી હાલત હશે તે આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે.